નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચાર પર એક નજર કરીએ તો દાદાએ બેવડી કરી નાખી ખુશી। તો પશ્ચિમ બંગાળમાં ખીલ્યું કમળ તો ધોરણ 12 અને ગુજકેટનું પરિણામ જાહેર। તો નાપાસ વિદ્યાર્થીઓ માટે નિર્ણય। તો પીએમ કિસાન યોજનાનો હપ્તો થઈ જશે બંધ। તો આજે સોનાના ભાવમાં ઘટાડો। અને મિત્રો જાણીશું આજના દેશ દુનિયા સહિત ગુજરાતના 15 મોટા અને મહત્વના સમાચાર। એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા છે તેમને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને મિત્રો દિવસભરના કામના અને લોક ઉપયોગી સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય। તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને। તો દાદાએ ખુશી બેવડી કરી નાખી। મિત્રો એક તરફ બંગાળની અંદર કમળ ખીલ્યું છે, બીજી તરફ ગુજરાત રાજ્યના લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર સામે આવ્યા છે। રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થામાં એટલે કે ડીએમાં 2% વધારો કરવાનો જાહેરાત કરી દીધી છે। આ નિર્ણયથી હવે કર્મચારીઓને મળતું મોંઘવારી ભથ્થું 58%થી વધીને 60% થઈ ગયું છે। ખાસ વાત એ છે કે આ વધારાનો અમલ પાછલી અસરથી એટલે કે 1 જાન્યુઆરી 2026થી કરવામાં આવ્યો છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આ 3 કામ કરી નાખજો। મિત્રો દેશભરના કરોડો ખેડૂતો હાલમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 23મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। માર્ચ 2026માં 22મો હપ્તો સફળતાપૂર્વક જારી કરવામાં આવ્યા બાદ હવે ખેડૂતોના મનમાં આગામી હપ્તો એટલે કે 23મા હપ્તાની તારીખને લઈને ઉત્સુકતા છે। જોકે સરકારે સ્પષ્ટ કર્યું છે કે જો ખેડૂતો કેટલીક અનિવાર્ય પ્રક્રિયાઓ પૂર્ણ નહીં કરે તો તેમને આ સહાયથી વંચિત રાખવું પડી શકે છે। ઈ કેવાયસીમાં મિત્રો વાત કરીએ તો સરકાર હવે ઈ કેવાયસી વગર કોઈ પણ ખેડૂતને નાણાં જારી નથી કરતી। આ પ્રક્રિયા તમે તમારા નજીકના CSC સેન્ટર પર જઈને અથવા તો પીએમ કિસાન એપ દ્વારા ઘર બેઠા પૂર્ણ કરી શકો છો। ત્યારબાદ મિત્રો આધાર અને બેંક લિંકિંગ। તમારા બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક હોવું અને તે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટ માટે સક્ષમ હોવું ફરજિયાત છે। જ્યારે મિત્રો જમીન ચકાસણીની વાત કરીએ તો જો તમારી જમીનમાં દસ્તાવેજોની ચકાસણી પોર્ટલ પર અપડેટ નથી તો તમારું નામ લાભાર્થીની યાદીમાંથી દૂર કરી નાખવામાં આવશે। આ માટે સ્થાનિક પટવારી કે મહેસૂલ અધિકારીનો સંપર્ક કરવો જરૂરી છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રૂપિયા છાપવાનું મશીન છે આ સરકારી સ્કીમ। મિત્રો SGB 2018-19 સિઝન 1ના રોકાણકારો માટે ખુશ ખબર છે। માત્ર 8 વર્ષમાં આ સ્કીમે અદ્ભુત 386% રિટર્ન આપ્યું છે। મે 2018માં 3064માં મળેલા આ 1 યુનિટની મેચ્યોરિટી પર રેડિમ્પશન કિંમત RBIએ 14,901 રૂપિયા નક્કી કરી છે। 4 મે 2026ના રોજ મેચ્યોર થનાર આ બોન્ડમાં 1 લાખનું રોકાણ આજે 4.86 લાખ રૂપિયા બની ગયું છે। ઉપરાંત દર વર્ષે 2.5% વ્યાજ પણ મળેલું છે અને આ સ્કીમે સોનામાં રોકાણને ખૂબ જ આકર્ષક બનાવી દીધું છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો નાપાસ વિદ્યાર્થીઓ માટે ખાસ તક। મિત્રો ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। આ પરિણામમાં જે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થઈ નથી શક્યા અથવા તો જેઓ પોતાના પરિણામથી સંતુષ્ટ નથી તેમના માટે બોર્ડે બેસ્ટ ઓફ 2ની તક આપવાનો નિર્ણય કર્યો છે। શિક્ષણ બોર્ડના જણાવ્યા અનુસાર નાપાસ થયેલા ઉમેદવારોનું વર્ષ ન બગડે તે હેતુથી આગામી જૂન માસમાં પૂરક એટલે કે પુનઃ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોનાના ભાવ ધડામ, ખરીદીનો મોકો। મિત્રો લગ્નની મોસમ દરમિયાન સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે। સોનાના ભાવ તેમના સર્વકાલીન ઉચ્ચતમ સ્તરથી ઘટીને 26,778 રૂપિયાના સ્તરે પહોંચી ગયા છે। દરમિયાન ચાંદી 1,43,106 રૂપિયા સસ્તી થઈ છે। મિત્રો IBJના વેબસાઇટ અનુસાર 24 કેરેટ સોનાના ભાવમાં 1,48,652 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી ગયું છે। તેવી જ રીતે ચાંદી હવે 2,36,882 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી છે। ત્યાર પછી સમાચાર વિશે મિત્રો આગળ વાત કરીએ તો 12 સાયન્સનું પરિણામ જાહેર। મિત્રો ગુજરાત બોર્ડનું ધોરણ 12 સાયન્સનું 84.33% અને સામાન્ય પ્રવાહનું 92.71% પરિણામ જાહેર થઈ ગયું છે। વિજ્ઞાન પ્રવાહમાં 93,678 અને સામાન્ય પ્રવાહમાં 4,03,362 નિયમિત વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે। રાજ્યની 2,239 શાળાઓએ 100% પરિણામ મેળવ્યું છે અને સાયન્સના 1,576 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે અને ગત વર્ષની સરખામણીમાં સાયન્સમાં સુધારો થયો છે અને જ્યારે સામાન્ય પ્રવાહના પરિણામમાં થોડીક ઘટાડો પડ્યો છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ
તો જીઓના ગ્રાહકોને મોટો ઝટકો. મિત્રો, રિલાયન્સ જીઓએ તેના પોર્ટફોલિયોમાંથી ખૂબ જ સસ્તો અને લોકપ્રિય પ્રીપેડ પ્લાન દૂર કર્યો છે. જીઓએ તેનો ₹290 પ્રીપેડ પ્લાન બંધ કરી દીધો છે. અહેવાલ મુજબ આ પ્લાન હવે માય જીઓ એપ પર દેખાઈ રહ્યો નથી. જીઓના ₹209 પ્રીપેડ પ્લાનમાં 22 દિવસની વેલિડિટી પીરિયડ અને દરરોજ 1 GB હાઈ સ્પીડ ડેટા આપવામાં આવતો હતો. જોકે આ મામલે હજુ જીઓ તરફથી કોઈ સત્તાવાર નિવેદન નથી આપવામાં આવ્યું. ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો આગળ વાત કરીએ તો ધોરણ 12 ગુજકેટનું પરિણામ જાહેર. મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટ પરિણામ 2026 જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામ મુજબ એ ગ્રુપમાં અબાઉ 99% સાથે કુલ 695 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે, જ્યારે બી ગ્રુપમાં 764 વિદ્યાર્થીઓએ આ શ્રેણીમાં સ્થાન મેળવ્યું છે અને વિદ્યાર્થીઓ સત્તાવાર પોર્ટલ દ્વારા તેમના પ્રોવિઝનલ સ્કોર કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.